રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે 350થી વધુ ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું। રાજકોટમાં ગણતરીના દિવસોમાં બીજી વાર મેગા ડિમોલિશન અભિયાન શરૂ થયું છે। પહેલા જંગલેશ્વર વિસ્તારમાં 1500થી વધુ મકાનોને જમીનદોસ્ત કરાયા બાદ હવે રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે બુલડોઝરની ધણધણાટીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। 350થી વધુ ગરીબોને ઝૂંપડાઓનો કડુસલો થઈ ગયો છે, જેથી ગરીબો રાતોરાત છત વગરના થઈ ગયા, લોકોનું દર્દ છલકાયું। રાજકોટ શહેરમાં ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં લક્ષ્મીનગર બિપિન રાવત અંડરબ્રિજ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 350થી વધુ ઝૂંપડાઓ બાંધી ગરીબો સરકારી જમીન પર વર્ષોથી રહેતા હતા। રેલવે અને મનપાની 5 એકર જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હતું। આ દબાણ દૂર કરવા માટે મનપાએ અનેકવાર નોટિસ આપી હતી। આમ છતાં અહીં રહેતા લોકોએ નોટિસને ગંભીરતાથી ન લેતા અંતે મનપાની ટીમ વહેલી સવારે 350થી વધુ કાચા પાકા મકાનો પાડવા જેસીબી સહિતના સાધનો લઈને પહોંચી ગઈ। સવારથી રેલવે પોલીસના ફોર્સના બંદોબસ્ત હેઠળ મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી। મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા, જે દરમિયાન સ્થળ પર કેટલાક લોકોએ ઝૂંપડા સળગાવવાની કોશિશ કરતા પોલીસ કાફલો દોડી ગયો। 20થી વધુ જેસીબી મશીનો દબાણો પર ફરી વળતા સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાયો। કાટમાળને દૂર કરવા માટે 50થી વધુ ટ્રેક્ટર પણ સતત દોડતા નજરે પડ્યા। ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા।